નમસ્કાર મિત્રો, મેં હમણાં એક વિડીયો બનાવ્યો હતો. એ વિડીયોની અંદર એક બુકનું નામ દેતા ભૂલી ગયો હતો. આપણા બોલાયેલા શબ્દોનો આપણા જીવન ઉપર કેવી રીતે પ્રભાવ પડે છે. નામ છે મોસારુ ઇમાટો. એમના દ્વારા લિખિત પુસ્તક છે ધ હિડન મેસેજ ઇન વોટર. એણે પોતાના જીવનના 22 વર્ષ ખર્ચી નાખ્યા છે એ સંશોધન પાછળ. એને 1990 થી લઈ અને 2011 સુધી એમણે સંશોધન કરેલું છે કે આપણા બોલાયેલા શબ્દોનો પાણી પર કેવો પ્રભાવ પડે છે. આપણા બોલાયેલા શબ્દોથી પાણી પ્રતિક્રિયા આપે છે. એના ક્રિસ્ટલ બદલાય છે, પાણીના સ્ફટિકો બદલાય છે. જો સકારાત્મક કહેવામાં આવે તો સર્જનાત્મક આકાર બનાવે છે અને જો નેગેટિવ ભાવના સાથે નેગેટિવ બોલવામાં આવે તો વિકૃત અને વિધ્વંસ આકાર ક્રિએટ થાય છે. તો આવી રીતે આપણા બોલાયેલા શબ્દોનો આપણા જીવન પર કેવી રીતે પ્રભાવ પડે છે, એ વૈજ્ઞાનિકે સાબિત કર્યું છે. અને આપણે જે જમીનદાર છે એમને ખબર છે કે કોઈ એક આંબાને લઈ અને ભાગીદારી આંબો હોય ભાઈઓ-ભાઈઓનો અને ઝઘડો થાય તો એ આંબો ફળ આપતો બંધ થઈ જાય છે. તેની પાછળનું કારણ શું છે? નેગેટિવ ભાવના, નકારાત્મક શબ્દો અને ઝઘડો એ આપણને તો ખબર છે જેમને જમીન છે કે આંબા ઉપર એનો પ્રભાવ પડે અને કેરી આપતો બંધ થઈ જાય છે. તો આવી રીતે આપણા બોલાયેલા શબ્દોનો આપણા જીવન ઉપર ઘણો બધો પ્રભાવ પડતો હોય છે અને એવી જ રીતે આપણી માનવ શરીરમાં 70% પાણીનો ભાગ હોય છે. તો હંમેશા સારું બોલવું, સકારાત્મક બોલવું અને આના વિશે વધારે જાણવા માંગતા હો તો ધ હિડન મેસેજ ઇન વોટર ઈમાસુ મોટારો જે વૈજ્ઞાનિક છે જાપાનના, એમના દ્વારા લિખિત પુસ્તક છે. તો એ વાંચી શકે છે. જો આવા વિડીયો તમને પસંદ હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરશો. અને હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં.